જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે બોહરનો પરમાણુ નમૂનો છે એ જોઈ ગયા. જેમ રુથરફોર્ડના કેન્દ્રીય નમૂનામાં અમુક ખામીઓ આપણને જણાય, એમ બોહરના પરમાણુના નમૂનામાં પણ આપણને અમુક ખામીઓ જણાય. કેવા પ્રકારની ખામી? તો કે અદ્યતન સ્પેક્ટ્રોસ્કોપી વડે આપણે જ્યારે એને જોઈએ છીએ ત્યારે એના વર્ણપટ છે એમાં વિપાટન સમજાવવામાં અશક્તિમાન રહ્યો, એટલે કે ચુંબકીય અસર હેઠળ અને વિદ્યુતીય અસર હેઠળ જે વર્ણપટ હતો એ વિપાટન દર્શાવતો, એ સમજાવવામાં અસમર્થ રહ્યો. એવી જ રીતે બે પરમાણુઓ જોડાઈને અણુ બનાવતો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે હાઇડ્રોજનના છે બે પરમાણુઓ જોડાઈને શું બનાવે? હાઇડ્રોજનનો છે એ અણુ બનાવે. આવી રીતે હોય કે એકબીજામાં આવી રીતે છે એ જોડાયેલા હોય, આને આપણે હાઇડ્રોજનનો અણુ કહીએ. આ એક છે ને આપણે પરમાણુ કહીએ. તો બે પરમાણુ જોડાઈને જે અણુ બનાવે એ અણુ કેવી રીતે બનાવે છે એ સમજાવવામાં પણ નિષ્ફળ રહ્યું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છે એક નવા સરળ અને એક નવા સિદ્ધાંતની જરૂર પડી કે જે આપણને નવો સરળ સિદ્ધાંત છે પાયાનો એ નવા પરમાણુ તરફ લઈ જાય. તો આના માટે વિદ્યાર્થી મિત્રો એક નવો પરમાણુ નમૂનો છે એની જરૂર પડી, જેમાં બે મહત્વની બાબતો હતી કે જે પરમાણુ નમૂનો સમજાવવામાં છે મદદરૂપ થાય. તો એવી બે મહત્વની બાબતો કઈ? વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે કોઈ નિયમો સમજતા હોય ત્યારે કોઈ નિયમ છે એ સંપૂર્ણ હોતો નથી. નવો નિયમ શોધાય એટલે જૂના નિયમમાં કાંઈક ખામી હોય, એ ખામીઓને જોઈને નવો નિયમ છે એ શોધાતો હોય છે. આવું જ પરમાણુના બંધારણમાં છે બનતું ગયું છે. તમે અગાઉથી જોતા આવો છો કે પરમાણુનો નમૂનો સૌપ્રથમ કેવો હતો, ત્યારબાદ એના વિશે કેવા કેવા ખ્યાલો આવ્યા. રુથરફોર્ડનો કેન્દ્રીય નમૂનો, બોહરનો હાઇડ્રોજન પરમાણુ નમૂનો, એમાં પણ ખામીઓ જણાય. અને આ ખામીઓ છે સતત ને સતત શું થતી આવે છે? એ જૂના નમૂનાનો ઉપયોગ કરીને નવો નમૂનો બનાવવામાં આવે છે, નવો પરમાણુ નમૂનો છે કે જે સરળ હોય એના કરતા. તો આના માટે બે બાબતો છે એ આપણને ખૂબ જ મદદરૂપ થઈ. તો આપણે જોયું કે પરમાણુ ક્વોન્ટમ યાંત્રિક નમૂના તરફ. ક્વોન્ટમ એટલે કે જે કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ બંને ધરાવે છે. જેમ કે ફોટોન, તો ફોટોન છે કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ એમ બે ધરાવે છે. તો એ ક્વોન્ટમ યાંત્રિક નમૂના તરફ દોરી ગયો. બે બાબતો હતી, એક દ્રવ્યનો દ્વૈત સ્વભાવ અને બીજી બાબત હતી વિદ્યાર્થી મિત્રો હાઇઝેનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. આ બે બાબતો જે એક નવા સરળ પરમાણુના નમૂના તરફ છે આપણને શું થઈ? દોરી ગઈ. તો પહેલું આપણે જોઈએ કે દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. તો વિદ્યાર્થી મિત્રો, દ્રવ્યનો દ્વૈત સ્વભાવ એટલે દ્વૈત એટલે બે. તો ઈસવીસન 1924 ફ્રેન્ચ ભૌતિક શાસ્ત્રી ધ બ્રોગલી, કયો વિદ્યાર્થી મિત્રો વૈજ્ઞાનિક હતો? ધ બ્રોગલી નામનો વૈજ્ઞાનિક. તો આ ફ્રેન્ચ ભૌતિક શાસ્ત્રી હતો. ધ બ્રોગલીએ સૂચવ્યું કે જેમ ફોટોન છે એ તરંગ પ્રકૃતિ ધરાવે છે, તરંગ લંબાઈ અને વેગમાન ધરાવે છે, એમ
દ્રવ્ય પણ છે એ તરંગ પ્રકૃતિ છે એ ધરાવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બે પ્રકૃતિ છે એ ધરાવે છે. જેમ ફોટોન કણ અને તરંગ પ્રકૃતિ ધરાવે છે. કણ સ્વરૂપે પણ હોય અને તરંગ સ્વરૂપે પણ હોય. એમ દ્રવ્ય પણ કણ પ્રકૃતિ ધરાવે છે અને તરંગ પ્રકૃતિ ધરાવે છે. એવું કોને વિદ્યાર્થી મિત્રો કીધું? તો કે ફ્રેન્ચ ભૌતિક શાસ્ત્રી ધ બ્રોગલીએ છે એ આવું જણાવ્યું કે ફોટોનની જેમ દ્રવ્ય પદાર્થ પણ છે એ શું ધરાવે છે? તરંગ લંબાઈ ધરાવે છે. ફોટોન છે એ કણ પ્રકૃતિ ધરાવતો હોય અને તરંગ પ્રકૃતિ ધરાવતો હોય. તો એને વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે છે? એનો દ્વૈત સ્વભાવ. તો આવી જ રીતે પદાર્થ પણ તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ એટલે કે કણ અને તરંગ બંને સ્વભાવ છે એ ધરાવે છે. અને આના વચ્ચે એટલે ધ બ્રોગલીએ ફોટોન જેમ તરંગ લંબાઈ ધરાવતો તો એવી રીતે દ્રવ્ય જે તરંગ લંબાઈ ધરાવે છે તરંગ લંબાઈ અને એના વેગમાન વચ્ચે સંબંધ આપ્યો એને ધ બ્રોગલી સમીકરણ તરીકે વિદ્યાર્થી મિત્રો ઓળખવામાં આવે છે. તો ધ બ્રોગલી સમીકરણ લેમ્બડા બરાબર h/mv કે જ્યાં આપણે કહી શકીએ કે લેમ્બડા બરાબર તો કે તરંગ લંબાઈ, m બરાબર દળ, v બરાબર આવૃત્તિ અને h બરાબર પ્લાન્ક અચળાંક. આ સમીકરણ આપ્યું તરંગ લંબાઈ અને હવે mv બરાબર તો વેગમાન થાય તો આપણે એવું કહી શકીએ કે લેમ્બડા બરાબર h/p. તો તરંગ લંબાઈ અને વેગમાન વચ્ચે આ સંબંધ છે દર્શાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે પ્રકાશ છે તો પ્રકાશ તરંગ લંબાઈ દર્શાવે છે, કણ પ્રકૃતિ પણ દર્શાવે છે. કેવી રીતે આપણને ખબર પડે? તો માઇક્રોસ્કોપ વડે આપણને ખબર પડે કે માઇક્રોસ્કોપ વડે કોઈ આપણે સૂક્ષ્મ વસ્તુઓ છે એનું નિહાળીએ છીએ તો એ ખૂબ જ મોટી દેખાય છે. ક્યારે? કે એના ઉપર પ્રકાશ પડે છે પ્રકાશની તરંગ લંબાઈના કારણે. એવી જ રીતે જો આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ એટલે કે અદ્યતન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ તો એમાં વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ છે એ આપણને જે સૂક્ષ્મ વસ્તુઓ છે એ ખૂબ જ મોટી એટલે કે 150 લાખ ગણી મોટી છે દેખાય છે. વસ્તુ કરતા કેવડી મોટી દેખાય છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં? 150 લાખ ગણી છે એ વિવર્તિત થાય છે. શેના કારણે? તો ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિના કારણે. શેના કારણે છે દેખાય છે? ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિના કારણે. તો આમ ઇલેક્ટ્રોન છે કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ બંને દર્શાવે છે. તો દ્રવ્ય ઇલેક્ટ્રોનનો જ બનેલો હોય વિદ્યાર્થી મિત્રો. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન ઇલેક્ટ્રોન દર્શાવે છે. તો આ દ્રવ્ય પણ દ્વૈત સ્વભાવ છે એ ધરાવે છે. તો હવે ઇલેક્ટ્રોન છે એની તરંગ પ્રકૃતિ આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. ઇલેક્ટ્રોન અદ્યતન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં એ સિદ્ધાંત કામ કરે છે. એના જેવા જે નીચા ભાર દર્શાવે છે એની પણ આપણે તરંગ પ્રકૃતિ છે એ જોઈ શકીએ છીએ. પણ બીજા અમુક પદાર્થો હોય વિદ્યાર્થી મિત્રો કે જેની આપણે તરંગ પ્રકૃતિ છે એનો અભ્યાસ સરળતાથી કરી શકતા નથી. તો એનો અભ્યાસ આપણે કરવા માટે આપણી બુક્સમાં અમુક કોયડાઓ આપ્યા છે તો એ આપણે કોયડાઓનો છે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરશું એટલે આપણને સરળતાથી છે એ ખ્યાલ આવશે કે પદાર્થ છે એની તરંગ લંબાઈ પણ છે એમાં શું થાય છે જોવા મળે છે. આવો આપણે જોઈએ કોયડાઓ. તો
તો તમારી બુક્સમાં વિદ્યાર્થી મિત્રો કોયડો આપ્યો છે 2.12 કે 0.1 કિલોગ્રામ દળ ધરાવતો દડો જેનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે તેની તરંગ લંબાઈ ગણો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો દળ આપ્યું છે, વેગ આપ્યો છે. અહીંયા આપણે એક સમીકરણ હમણાં જોઈ ગયા કે h/mv. m એટલે દળ, v એટલે આપણે આવૃત્તિ કીધું હતું, અહીંયા આપણે વેગ લઈશું. શું થશે? વેગ. અને h એટલે પ્લાન્ક અચળાંક. તો આપણે અહીંયા કહી શકીએ કે દ બ્રોગલી સમીકરણ મુજબ લેમ્બડા એટલે તરંગ લંબાઈ h/mv. h એટલે પ્લાન્ક અચળાંક 6.626 × 10⁻³ જૂલ સેકન્ડ. m એટલે દળ, કિલોગ્રામમાં જ આપણે લઈશું 0.1 kg. અને વેગ છે એ 10 મીટર પ્રતિ સેકન્ડ ઇન્વર્સ. ઓકે, ચલો 6.626 આપણે વિદ્યાર્થી મિત્રો અગાઉ પણ જાણ કરી છે કે જ્યારે આપણે એક્ઝામ્પલો છે ગણતા હોઈએ ત્યારે પ્લીઝ છે કેલ્સી છે તમારી જોડે રાખો, જેથી કરીને છે એ આપણે જોડે જોડે ગણતરી કરતા જઈએ. તો 6.626 × 10⁻³ આ નથી કરવાનું. હવે અહીંયા જૂલ છે, એકમ પહેલા કેવી રીતે ટ્રાન્સફર કરીએ ને એની વાત આપણે કરીએ. તો હું સાઈડમાં અહીંયા એકમ લખું છું. અહીંયા જૂલ સેકન્ડ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે કિલોગ્રામ છે અને અહીંયા સેકન્ડ ઇન્વર્સ. આ સેકન્ડ ઇન્વર્સ ઉપર છે, ઇન્વર્સ છે એટલા માટે ક્યાં જશે? ઉપર જશે. એટલે અહીંયા શું થશે? સેકન્ડ નો સ્ક્વેર. અહીંયા શું થશે? kg. તો અને અહીંયા એક મીટર તો છે જ તે, અહીંયા સોરી મીટર આવશે એટલે મીટર. હવે જૂલ બરાબર શું થાય વિદ્યાર્થી મિત્રો? તો kg મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ. આવો છે એનો એકમ થાય. શું થાય? આવો એનો એકમ છે ઈ થશે. તો આ જૂલ નો એકમ થયો. હવે નીચે શું છે? તો કે કિલોગ્રામ મીટર અને અહીંયા સેકન્ડ સ્ક્વેર તો છે જ તે. આ જૂલ લખ્યું છે મેં. શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો? જૂલ. હવે આ જૂલ ને હું કાઢી નાખું. જૂલ બરાબર, ઓકે તમને સમજાય એટલે કે જૂલ બરાબર આપણે હવે અહીંયા કિંમત મૂકીએ તો જૂલ બરાબર શું થાય છે? kg મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ. અને આ સેકન્ડ સ્ક્વેર તો આપણો અહીંયા હતો જ. આ જૂલ બરાબર થાય. હવે અહીંયા નીચે શું છે? તો કે kg અને મીટર. તો આ kg ઉડી જાય. આ સેકન્ડ -2 છે અને આ સેકન્ડ +2 છે. હવે મીટર, અહીંયા મીટર સ્ક્વેર, અહીંયા મીટર. તો શું વધશે? ખાલી મીટર. તો અહીંયા આપણો એકમ આવશે વિદ્યાર્થી મિત્રો, કયો આવશે? મીટરમાં છે એકમ આવશે. તો અહીંયા 6.626 × 10⁻34 શું આવ્યો? મીટરમાં છે એકમ આવ્યો. તો આપણી તરંગ લંબાઈ વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલી થશે? 6.626 × 10⁻34 મીટર જેટલી છે એ આપણી શું થશે? તરંગ લંબાઈ છે ઈ થાય. નેનોમીટરમાં વિદ્યાર્થી મિત્રો ફેરવી છે. તરંગ લંબાઈ મોટે ભાગે મીટર કે નેનોમીટરમાં હોય છે. તો આપણને એના એકમો છે ખ્યાલ હોવો જોઈએ. કે 1 નેનોમીટર બરાબર કેટલા મીટર થાય? તો કે 10⁻9 મીટર. તો 1 મીટર બરાબર કેટલા નેનોમીટર થાય? તો 10⁹ નેનોમીટર. આ એકબીજામાં પરિવર્તિત થતા હોય એ આપણે યાદ રાખવા જોઈએ. ઓકે, કાલે આપણે એક ત્રિજ્યા જોઈ હતી પિકોમીટરમાં કે Rn બરાબર 52.9 n². આ આવતી પિકોમીટરમાં. પહેલી કક્ષાની ત્રિજ્યા n બરાબર આપણે 1 લઈએ તો 52.9 pm થાય.
હવે આને નેનોમીટરમાં ફેરવી છે તો સરળતાથી હું તમને શીખવાડું વિદ્યાર્થી મિત્રો કેવી રીતે ફેરવી શકાય. તો 52.9 પિકોમીટર છે. 1 પિકોમીટર બરાબર કેટલા થાય? તો 10⁻12 મીટર. તો આપણે પહેલા મીટરમાં ફેરવીએ એટલે કેટલા વડે ગુણવા પડે? 10⁻12 મીટર. મીટરમાં ફરી ગઈ. આ શેમાં ફરી ગઈ? મીટરમાં. મીટરને નેનોમીટરમાં ફેરવી નાખીએ તો 1 મીટર બરાબર કેટલા થાય? 10⁹ નેનોમીટર. તો અહીંયા મીટરની જગ્યાએ કેટલા મૂકી દઈએ? 10⁹ નેનોમીટર. 10⁻12 માંથી 9 જાય એટલે 3 વધે એટલે અહીંયા 10⁻3 નેનોમીટર. તો 1 2 અને 3 પોઈન્ટ આપણે આ બાજુ કરશું 0.0529 નેનોમીટર. આ નેનોમીટરમાં થઈ. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આપણે એ જ કરવાનું છે, મીટરને નેનોમીટરમાં ફેરવવાના છે. તો 6.626 10⁻34 into 10⁻9 શું થશે? નેનોમીટર. એટલે આપણો જવાબ છે અહીંયા કેટલો રહેશે? તો 6.626 into 10⁻25 નેનોમીટર. જો નેનોમીટરમાં ફેરવી હોય અથવા તો ક્યારેક નેનોમીટરમાં જવાબ માંગ્યો હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો કયો જવાબ દેવાનો રહેશે? આપણે આ જવાબ છે દેવાનો રહેશે. ઓકે, નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણને વિદ્યાર્થી મિત્રો કે ઇલેક્ટ્રોનનું દળ આપણને આપ્યું છે 9.1 into 10⁻31 કિલોગ્રામ છે. જો તેની ગતિજ ઊર્જા 3.0 into 10⁻20 જૂલ હોય તો તરંગ લંબાઈ ગણો. તો વિદ્યાર્થી મિત્રો આપણે તો શું જોઈ ગયા કે લેમ્બડા બરાબર h/mv. હવે દળ આપણને આપી દીધું છે પણ અહીંયા વેગ આપ્યો નથી. તો વેગ આપણે અહીંયા શોધવાનો છે. પછી આપણે આ સમીકરણમાં કિંમત મૂકી શકશું. તો વેગ અહીંયા શું આપ્યું છે? જો જોવાનું શું આપણને આપ્યું છે? ગતિજ ઊર્જા કાઇનેટિક એનર્જી આપી છે. તો કાઇનેટિક એનર્જી બરાબર 1/2 mv નો સ્ક્વેર થાય. આગળ આપણે જોઈ ગયા કાઇનેટિક એનર્જી વિશે, ખ્યાલ આવતો હશે સરળતાથી. હવે આપણે v ને સૂત્રનો કરતા બનાવીએ. 2 આ બાજુ જશે m છેદમાં આવશે એટલે અહીંયા v સ્ક્વેર બરાબર 2 ગુણ્યા કાઇનેટિક એનર્જી છેદમાં m આન વર્ગ મૂળ લેશું એટલે આનું પણ સ્ક્વેર રૂટ આપણે લેવું પડશે એટલે અહીંયા 2 ગુણ્યા કાઇનેટિક એનર્જી બાય m આનું સ્ક્વેર રૂટ. તો વિદ્યાર્થી મિત્રો 2 કાઇનેટિક એનર્જી આપણને આપી છે 3 ગુણ્યા 10⁻25 m આપણને આપ્યું છે દળ 9.1 into 10⁻31 શું આપ્યું છે? કિલોગ્રામ. આ શું આપ્યું છે? જૂલ. આગળ આપણે જોઈએ તો આ બધાનો ગુણાકાર કરો અને એનું છે શું કાઢવાનું છે? સ્ક્વેર રૂટ આપણે કાઢવાનું છે. તો ચાલો જોડે જોડે છે ગુણાકાર કરતા જાઓ. હું પણ ગુણાકાર કરું છું, તમે પણ કરતા જાઓ.
વિદ્યાર્થી મિત્રો 2 ગુણ્યા 3 બાય 9.1 એટલે જવાબ 0.6593 આવ્યો. હવે આ 10⁻31 ઉપર જશે એટલે પ્લસ થશે અને આ માઈનસ છે. તો આપણને ખબર છે કે ઘાત માઈનસ પ્લસ હોય સરવાળો બાદબાકી થાય તો 31 માંથી 25 જશે એટલે કેટલા વધશે 10⁻6 અને અહીંયા એનું સ્ક્વેર રૂટ. તો આનું સ્ક્વેર રૂટ આપણે કાઢવું છે વિદ્યાર્થી મિત્રો. તો હવે 10⁻6 ભાગ્યા 2 એટલે અહીંયા 10⁻3 આવશે. કેટલા આવશે 10⁻3 આપણે લખી નાખીએ. ફક્ત તમારે કોનું સ્ક્વેર રૂટ કાઢવાનું છે આનું છે એ વર્ગમૂળ કાઢવાનું છે. તો કાઢો છો એનું વર્ગમૂળ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 0.812 આપણો આન્સર છે એ આવે છે. એકમ છે, એકમ કયો આવશે તો ચલો એકમ જોઈએ. અહીંયા કિલોગ્રામ છે, અહીંયા જૂલ છે, ઉપર જૂલ છે, નીચે કિલોગ્રામ. તો આપણે હમણાં શીખી ગયા કે જૂલના છેદમાં કિલોગ્રામ છે. તો જૂલ બરાબર શું થાય કેજી મીટર સેકન્ડ ઇન્વર્સ છેદમાં છે એ શું છે કેજી એકમ આપણો છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો કેજી કેજી છે એ ઉડી જશે. અહીંયા છે એ આપણો એકમ છે મીટર નો સ્ક્વેર અને સેકન્ડ ઇન્વર્સ નો સ્ક્વેર. આનું પણ સ્ક્વેર રૂટ નીકળે એટલે મીટર સેકન્ડ ઇન્વર્સ. એકમનું પણ સાથે સાથે શું નીકળે સ્ક્વેર રૂટ. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો મીટર સેકન્ડ ઇન્વર્સ થશે. આને આપણે ગુણી દઈએ એટલે 812 મીટર પ્રતિ સેકન્ડ. આ આપણને શું મળી ગયું તો કે વેગ મળી ગયો. હવે આપણે સરળ થઈ ગયા આપણો જવાબ મેળવવો. h એટલે 6.626 into 10⁻34 જૂલ સેકન્ડ. આપણો વેગ આપણને મળ્યો 812 મીટર પ્રતિ સેકન્ડ અને દળ તો આપણને વિદ્યાર્થી મિત્રો આપ્યું છે 9.1 into 10⁻31 કિલોગ્રામ. તો તરંગ લંબાઈ આપણને એની મળશે. ચલો આનો ભાગાકાર કરો છો કે 6.626 ભાગ્યા 9.1 ભાગ્યા 812. therefore આ 31 ઉપર જશે એટલે પ્લસ થશે. 34 માંથી 31 જાય એટલે -3 વધે. હવે આપણે એકમની વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરવી છે કે એકમ છે એ કયો આવશે તો આ જૂલ સેકન્ડ છે. આ સેકન્ડ ઇન્વર્સ છે એટલે સેકન્ડ નો અહીંયા શું થશે સ્ક્વેર. આ જૂલ નો આપણે મૂકીએ તો કે કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ નો સ્ક્વેર. છેદમાં છે કોણ છે તો કે કિલોગ્રામ અને કોણ રહ્યા આ મીટર. તો અહીંયા કિલોગ્રામ કિલોગ્રામ જશે. આ સેકન્ડ સેકન્ડ ગયા મીટર માંથી 1 જશે એટલે કેટલો વધશે અહીંયા મીટર છે ઈ વધે. આપણે 1 2 3 4 5 6 6 પોઈન્ટ આ બાજુ જોઈએ 10⁻9 શું થશે મીટર. તો આપણે નેનોમીટરમાં ડાયરેક્ટ ફેરવી શકીએ 10⁻9 વડે ગુણીને. તો આપણો આન્સર ફરી વખત આપણે જોઈ લઈએ
કે આ ઉપર ગયું એટલે 31 માંથી 34 માઈનસ જશે એટલે 10⁻³ વધ્યા. આપણે 1 2 3 4 5 અને 6 પોઈન્ટ આ બાજુ ખસ્યા એટલે 6 અને 9 10⁻৯ મીટર થશે. અહીંયા મીટર છે, આપણે હમણાં જ જોઈ ગયા કે 1 મીટર બરાબર 10⁹ નેનોમીટર. તો નેનોમીટરમાં ફેરવવા માટે 10⁹ વડે આપણે અહીંયા ગુણી નાખ્યા એટલે 10⁹ અને 10⁹ માઈનસ પ્લસ ઉડી જશે એટલે કેટલા વધશે 896.7 નેનોમીટર. તો આ આપણી હતી તરંગ લંબાઈ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુદી જુદી તરંગ લંબાઈઓ છે આપણને જોવા મળે છે. એકદમ કેવી તરંગ લંબાઈ જોવા મળે છે? ઓછી તરંગ લંબાઈ છે એ જોવા મળે છે. તો એનો મતલબ એ થાય છે કે દ્રવ્ય છે એ ફોટોનની જેમ કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ છે એ બંને શું હોય ધરાવતો હોય છે. નેક્સ્ટ ઉદાહરણ પણ આપણે જોવું છે વિદ્યાર્થી મિત્રો, એકદમ સહેલું છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા લેમ્બડા બરાબર 3.6 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું દળ ગણવાનું છે. તો અહીંયા ફક્ત આપણને તરંગ લંબાઈ જ આપી છે એટલે તમને કદાચ પ્રશ્ન થતો હશે કે સર અહીંયા તો ફક્ત છે તરંગ લંબાઈ જ આપી છે તો આપણે દળ કેવી રીતે એનું ફાઇન્ડ કરશું? કારણ કે આપણું સૂત્ર બ્રોગલી સમીકરણ બરાબર લેમ્બડા બરાબર h/mv આવું કંઈક સમીકરણ આપણું છે કે નહીં? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો ફોટોન છે એ પ્રકાશ જ છે એક પ્રકારનો. પ્રકાશ જેટલો જ વેગ ધરાવે છે શૂન્ય અવકાશમાં. તો પ્રકાશનો વેગ છે કેટલો છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા ફોટોનનો વેગ પણ કેટલો હોય 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એટલે આપણે લેમ્બડા બરાબર 3.6 હવે મીટરમાં આપણે એને ફેરવશું. જ્યારે આપણે એક્ઝામ્પલ ગણતા હોઈએ વિદ્યાર્થી મિત્રો ત્યારે તરંગ લંબાઈ જો અન્ય કોઈ એકમમાં આપી હોય તેને મીટરમાં ફેરવવાની છે. નેનોમીટરમાં આપી હોય, પિકોમીટરમાં આપી હોય, એંગસ્ટ્રોમમાં આપી હોય, સેન્ટીમીટરમાં આપી હોય, જે એકમમાં આપી હોય એમાંથી આપણે શેમાં ફેરવશું? મીટરમાં છે એ ફેરવશું. તો લેમ્બડા બરાબર 3.6 એંગસ્ટ્રોમ. હવે 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર થાય. કેટલા થાય? 10⁻10 મીટર. તો અહીંયા આપણે એને ગુણી નાખીએ 10⁻10 મીટર. તો અહીંયા 3.6 આપણે પહેલા v શોધવાનો m શોધવાનો છે. તો m બરાબર h/લેમ્બડા v h એટલે 6.626 × 10⁻34 જૂલ સેકન્ડ. લેમ્બડા આપણો છે 3.6 × 10⁻10 મીટર પ્રતિ સેકન્ડ. મીટરમાં જ આવશે અહીંયા 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ચલો આનો ભાગાકાર છે 6.626 ભાગ્યા 3.6 ભાગ્યા 3 કરો. ઓકે વિદ્યાર્થી, મને જેટલો જવાબ મળતો હોય એટલો તમને પણ છે મળવો જોઈએ. તો અહીંયા મારો જવાબ મળે છે 0.614. 10⁻³ આપણે ઉપર લઈ જઈશું, 10⁻10 આપણે ઉપર લઈ જઈશું એટલે પ્લસ થશે એટલે 10⁻34 માંથી 10 જાય એટલે 24 વધે. આને 8 ને આપણે ઉપર લઈ જઈશું એટલે માઈનસ થશે. તો 24 માં 8 આપણે ઉમેરીએ તો 24 માં 8 ઉમેરીએ એટલે કેટલા થશે? માઈનસ થશે. આ તો 24 ને 8 છે કેટલા થાય? 10⁻32. અને આ જવાબ શેમાં આવશે?
કિલોગ્રામમાં આવશે, કારણ કે દળ આપણે શેમાં લઈએ છીએ? અહીંયા કિલોગ્રામમાં જ લઈએ છીએ. કેવી રીતે કિલોગ્રામમાં એવું તમારે શીખવું હશે. હા, મને ખબર છે તમારે શીખવું જ હશે કે સર આ કિલોગ્રામ વાળું બેઠું આવ્યું ક્યાંથી? તો જોઈએ જૂલ સેકન્ડ. તો જૂલ સેકન્ડ એટલે શું થાય? કિલોગ્રામ, મીટર સેકન્ડ, સેકન્ડ ઇન્વર્સ અને સેકન્ડ. તો ખરું જ છે અહીંયા. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે મીટર છે અહીંયા. આ છે શું છે આપણો? મીટર. અહીંયા શું છે? મીટર. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ મીટર છે ઉડી ગયો, આ ઉડી ગયો, એટલે અહીંયા ફક્ત શું વધશે? કિલોગ્રામ. એટલે આપણો આન્સર છે અહીંયા શું આવે છે? કિલોગ્રામમાં છે આપણો આન્સર આવશે. તો આ આપણો આન્સર કયો? કિલોગ્રામ. બરાબર. તો અહીંયા દળ છે એ આપણું કયું આવશે વિદ્યાર્થી મિત્રો? કિલોગ્રામમાં છે દળ આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કહી શકીએ કે દ્રવ્ય છે એ કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ બંને ધરાવે છે, કે જેના વજન છે એ ઓછા હોય, એના ભાર છે ઓછા હોય, જેમ કે ઇલેક્ટ્રોન. તો એની તરંગ લંબાઈ આપણે અદ્યતન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં એનો ઉપયોગ કરીએ છીએ તો ખ્યાલ આવે છે. પણ અમુક બાબતો છે કે જેવા પદાર્થો છે કે જેનો આપણને ખ્યાલ આવતો નથી, તો જેનો ધ બ્રોગલી સમીકરણ પરથી આપણે ગણીએ તો આપણને અલગ અલગ તરંગ લંબાઈઓ છે જોવા મળી. તે તરંગ લંબાઈ ક્યારે જોવા મળે? દ્રવ્ય છે તરંગ પ્રકૃતિ ધરાવતો હોય તો જ. ઓકે, દ્રવ્ય સ્વરૂપે છે, કણ પ્રકૃતિ ધરાવે છે એટલે દ્રવ્ય સ્વરૂપે છે, પણ તરંગ પ્રકૃતિ ધરાવતો હોય એટલે તરંગ લંબાઈ ધરાવતો હોય. તો આમ ધ બ્રોગલીએ જે કથન કર્યું એ આના ઉપરથી આપણે પુરવાર કરી શકીએ છીએ. હજી આગળ આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પર છે જોશું કે આગળ પરમાણુનો નમૂનો કેવી રીતે છે એ હોય છે. તો આજનું સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.